આજરોજ પાદરા તાલુકાના પાદરા નગરની અંદર વોર્ડ નંબર 3 માં જે નક્ષ જયમીન સોની નામનો જે દીકરો છે, જે ટ્યુશને જતા તેનું જે વોર્ડ નંબર 3 ની અંદર આવેલો વિસ્તાર એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ઉભરાતી ગટરોના પાણીની અંદર વીજ કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ કાલે મોત થયું અને તેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજુબાજુના તમામ જે સોસાયટીના લોકો છે એ ઘણા 5 વર્ષથી આ રજૂઆતો ત્યારે સ્થાનિક કોર્પોરેટરોને અને અધિકારીઓને કરતા હતા, પણ 5 વર્ષથી આ લોકોએ એમની વાત સાંભળીને અને એના પરિણામે કાલે એમની નિષ્કાળજીના ભાગરૂપે કોર્પોરેટરના પાપે આજે એ જે પરિવાર છે તેમનો જે 11 વર્ષનો દીકરો છે તેનું મોત થયું છે। માટે આ જવાબદાર કોર્પોરેટરો અને જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પરથી જે પ્રમાણે કામ નથી કરતા તેની રજૂઆત કરવા માટે જ્યારે અમે આજે તમામ આજુબાજુની સોસાયટીના લોકો સાથે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે, તો અહીંયા પણ દિવાતર અંધારા જેવી સ્થિતિ છે। સ્થાનિક જેટલા પણ અધિકારી છે એની મેં કોઈ પણ અધિકારી અહીંયા હાજર છે નહીં અને આજે જુઓ કે જે પણ કોર્પોરેટરો છે તેમને વિકાસના કામો કરવા માટે જનતાએ ચૂંટાયેલા છે, ત્યારે આ વિકાસ નહીં પણ વિનાશ કરવા બેઠા છે। તો આવા કોર્પોરેટરોની કોઈ જરૂર નથી। જો જનતાએ પોતાના કામો પોતે જ કરવાના હોય તો આવા કોર્પોરેટરોને કોઈ જરૂર નથી। અમારી માંગણી છે કે આ તમામ કામદાર જે પ્રમાણેના જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે, કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે અને અમે આજે અહીંયા જે અધિકારી નથી તેની કમ્પ્લેન કરવા માટે મામલતદાર ઓફિસે જઈએ છીએ અને આ ઘટનાની જે 11 વર્ષનો દીકરો મર્યો છે તેને માનવ વધનો જે ગુનો દાખલ થાય તે માટે અમે પોલીસ સ્ટેશને પણ અરજી આપવાના છે। આ જે થયું છે એ બહુ ઘણો દુઃખની સમાચાર છે। મારો જે છોકરો ગયો છે એ પણ પાછો આવશે એની માટે આ પાતળિયા હનુમાનનગર એ આ ઉડાના હાઉસિંગ મકાનો છે ત્યાં આગળ છેલ્લા 4-5 વર્ષથી આ પાણીનો ગટરનો ઇસ્યુ છે, જે તેટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો નિકાલ થયો નથી। અને ગઈકાલે સાંજે મારો સન એ ટ્યુશન જવા નીકળ્યો અને તે પાણીમાં પહોંચ્યો રસ્તામાં અને વાયર તૂટીને પડ્યો અને એટલામાં એ પડ્યો, વાયર એના પગ પર પડ્યો। માંગણી એ તો છોકરો તો મારો પાછો કોઈ આપવાનું નથી, મને પણ ખબર છે, પણ એની પાછળ જે એક્શન થવા જોઈએ, જે ઓફિસર્સ છે એની પાછળ એની પર એક્શન થવા જોઈએ અને આ જે પ્રોબ્લેમ છે એનો જલ્દીમાં જલ્દી નિકાલ આવવો જોઈએ। આજે મારા જોડે જે થયું છે એવું નથી ઈચ્છતો કે બીજા કોઈ ફેમિલી કે પર્સન જોડે થાય, પેરેન્ટ્સ જોડે થાય। પગલા નહીં લેવાય તો તમે પોલીસ ફરિયાદ કરશો? હા, એના પર પગલા નહીં લેવાય તેની પોલીસ ફરિયાદ કરશું, એફઆઈઆર નોંધાઈશું અમે। પાદરા જૈન સ્કૂલ પાસે શ્રી લીલા ફ્લેટમાં રસ્તા પર મેઇન રોડ પર ગટરનું પાણી ઉભરાવાથી જૈન સ્કૂલના બાળકો આવતા જતા ત્યાંથી જ પસાર થઈ રહ્યા હોય છે અને ગટરનું ગંદુ પાણી ત્યાંથી જ પસાર થઈ રહે છે અને અમે લોકોને આવા જવામાં બહુ જ તકલીફ પડી રહી છે। એટલા માટે અહીંયા આગળના કોઈ જ કશું કામ કરવા રાજી નથી। એટલા માટે અમારો એક જ સિદ્ધાંત છે કે બધી ગટરોના પાણી બધી જગ્યાએ પાણી નીકળ્યા જ કરે છે। નગરપાલિકામાં કોર્પોરેટરને પણ ફોન કરે છે, કોર્પોરેટર ફોન ઉઠાવીને કોઈ પણ અમને રિસ્પોન્સ આપતા નથી, ફોન કાપી કાઢે છે। નયનભાઈને પણ ફોન કરીએ છીએ, વોર્ડ નંબર 3 ના જેટલા સભ્ય છે કોર્પોરેટર બધાને ફોન કરે છે, કોઈ અમારો આન્સર આપતા નથી અને એવું કે છે થશે થશે। અમે ચેતન્યસિંહ ઝાલાની ઓફિસે પણ જઈને એ પણ એવું કે છે કે હા થઈ જશે થઈ જશે। અમને નવરાત્રીનું કીધું, ગઈ નવરાત્રીમાં અમે લોકો મળવા ગયા હતા, આટલો બધો ટાઈમ થઈ ગયો તો પણ એ લોકો કશું કરતા છે નહીં। કેટલા સમયથી ઉભરાય છે? 4 થી 5 વર્ષથી કન્ટિન્યુ આ જગ્યાએ પાણી ઉભરાયા જ કરે છે, એનો કોઈ નિકાલ આવતો નથી, કોઈ નિવેડો કોઈ લાવતું નથી। હા થશે એવું જ કહ્યા કરે, કોઈ જોવા પણ નથી આવતું। પાણી જે નીકળે છે ગટરમાંથી 24 કલાક પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે છે। જૈન સ્કૂલનું બધું પાણી ચારે જ બાજુનું, જો આર્યા ફ્લેટનું, જૈન સ્કૂલનું, શ્રી લીલા ફ્લેટનું, પ્રમુખનું, સત્યમ શિવમ સુંદરમનું બધી જગ્યાનું પાણી એક જ જગ્યાએ આવે છે ને ગટર 24 કલાક ઉભરાતી હોય છે। બહુ જ ખરાબ પાણી, બહુ ગંદુ પાણી નીકળે છે અને ત્યાંથી સાપ પણ 24 કલાક ફરતા જ રહે છે ત્યાં આગળ। આજે નગરપાલિકામાં પણ જઈને નગરપાલિકામાં પણ કીધું, નગરપાલિકા વાળા એવું કે છે કે હા થશે અને નાની ચાલ હમણાં પાઇપલાઇન કરી પણ નાના ભૂંગરામાંથી પણ પાણી કેટલું પ્રસાર થઈ રહ્યું, પાણી તો લીકેજ થયા જ કરે છે। એટલે પાણી ત્યાં વરસાદનું છે કે પછી ગટરનું જ ઉભરાય છે, વરસાદનું નહીં। બાકી જો હવે વરસાદ નહીં બંધ થઈ જશે ને તો ગટરનું પાણી ઉભરાયા જ કરે છે। ટોટલી ગટરનું જ પાણી બહુ જ ગંદુ લીકેજ થાય છે। ગટરનું પાણી સંડાસ બધું જ બહાર ફેલાય છે। ઘટના બની એવું બની શકે અને ત્યાં આગળ સ્ટેટ લાઇટ પણ અમને લોકોને આપી નથી, લાઇટ પણ ચાલુ નથી થતી। અમે કેટલી વખત એપ્લિકેશન આપી તો અમને સ્ટેટ લાઇટનું પણ અત્યારે એ નહીં, અંધારું જ હોય છે। રાત્રે 7 વાગ્યા પછી નીકળવું તો મોબાઈલની બેટરી કે ઘરથી ટોર્ચ લઈને અમારે નીકળવું પડે છે। શું નામ? ઝરનાબેન આચાર્ય। મારું નામ દિનેશભાઈ રાવજીભાઈ પટેલ છે। હું કૃષ્ણા રેસિડેન્સનો રહેવાસી છું। ગઈકાલે જે ઘટના બની હતી
એ ઘટના તો આખું પાદરા દેખી રહ્યું છે અને પાદરા નગરપાલિકા દેખી રહ્યું છે, બધા દેખી રહ્યા છે. જે ઘટના બની છે એનું સંપૂર્ણ જવાબદારી પાદરા જીબી છે અને પાદરા નગરપાલિકા છે. અમે અહીંયા એટલી મોટી રેલી કાઢી છે એના માટે કરી છે કે જે તંત્રને આંખો દેખાય નથી, એમની આંખ ઉગાડવા માટે કરા છે. ઘણી વાર આંખ એમની ઉગાડી છે પણ હજુ બી આંખ નહીં ઉગડી, કાન બી બેડા થઈ ગયા છે બધી રીતે. જો અત્યારે હાલમાં અમે પબ્લિકને એટલા માટે લઈને આવ્યા છે કે એમને રજૂઆત કરવા માટે. અમારી રજૂઆત એક જ છે કે આ જે 5 વર્ષથી જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમનું સોલ્યુશન હજુ સુધીમાં નથી આવ્યો. વહેલી તકે એનો સોલ્યુશન આવવો જોઈએ. જો નહીં આવે તો અમે એનું ઉગ્ર આંદોલન કરીશું. અત્યારે હાલમાં પાદરા નગરપાલિકા જે પોલીસને આગળ કરી છે, અમે અહીંયા કોઈ આતંકવાદી નથી, અમે કોઈ ગુંડા નથી, અમે ના મારઝૂડ કરવા માટે આવે, અમે અમારા હકનું લડવા માટે આવ્યા છે. રજૂઆત કરવા આવે અહીંયા કોઈ સ્થાનિક કોઈ સત્તાધીશો નથી, કોઈ સત્તાધીશો. આગળની માંગણી અમારી છે કે જો સત્તાધીશો કોઈ અમને જવાબ નહીં આપે તો અમે પાદરા ધારાસભ્યને રજૂઆત કરીશું, ઉગ્ર આંદોલન કરીશું. એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની હશે. અમારા ધારાસભ્યને એક જ રજૂઆત છે કે તમે આટલું બધું દેખી રહ્યા તો એના વિશે તમારે ખુલાસાથી તમારે પબ્લિકની જનતાની વચ્ચે આવીને તમારે એનું નિરાકરણ લાવવું છે. ભલે તમે પાદરાના ધારાસભ્ય છો, આટલા મોટા તમે ધારાસભ્ય છો, આટલા બધા પાદરા ઉદ્ઘાટન થઈ રહ્યા છે, તો તમારે આજે એક છોકરો મરી ગયો, તમારે આવવાની ફરજ હતી. તમે અહીંયા પબ્લિકની વચ્ચે તમારી આવવાની ફરજ છે. અમે તમને અહીંયા કંઈક લડવા ઝઘડવા માટે નથી બોલાવતા. તમને એક ધારાસભ્ય તરીકે અમારે તમે માન સન્માન છે. અમે તમને એટલા માટે જ બોલવા માંગીએ છીએ કે આ ચોર લોકોના કારણે જ બધું થયું છે. જે પાદરા જીબી ચોર છે, નગરપાલિકા ચોર છે, એમના કારણે જ થયું છે. અમારી ધારાસભ્યને એક જ વિનંતી છે કે તમે અહીંયા રૂબરૂમાં આવો અને આ વાતનું તમે નિરાકરણ લાવો અને એવી બાહેધરી આવો. હવે 5 વર્ષ થઈ ગયા, તમે 3 વર્ષ તો તમારા થવાયા છે, તો 3 વર્ષમાં તમે અગર કંઈ નથી કર્યું. પાદરાના આટલા બધા કામ થઈ રહ્યા છે, રોડ રસ્તા થઈ રહ્યા, ધારાસભ્ય તરીકે સારા મુહૂર્ત થઈ રહ્યા છે, એ વસ્તુ સારી છે. પણ આ શું સારી છે? પાદરાની ગટરો દેખો, સામ્રાજ્ય દેખો, છોકરા નાના બીમાર પડી રહ્યા છે. એક છોકરો કાલે મરી ગયો છે, એની જવાબદારી કોણ લેશે?